નવસારી જિલ્લામાં આવેલા વેસમા ગામની એક શાળામાં ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના નિશાન શરીર પર ઉપસી આવ્યા હોય તેવો એક દર્દનાક વિડિયો વાયરલ થયો હતો। ત્યારબાદ આવા શિક્ષક સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી હતી। ત્યારે શાળાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે તેમની શાળાના ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી લેસન પણ ન લાવતો હોવાની અને છેલ્લી બેન્ચ પર બેસી ભણવામાં પણ ધ્યાન ન આપતો હોવાની વાત રજૂઆત કરવામાં આવી હતી। તો બીજી તરફ આ શાળાનો વિદ્યાર્થી અને તેના વાલી જણાવે છે કે શિક્ષક દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીના બંને હાથ પર બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાને કારણે તે શાળાએ પણ જઈ શકતો નથી એમ કહી શિક્ષકે માર મારેલા બંને હાથનો વિડિયો પણ બતાવ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા પ્રમાણે શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે આવું હિંસક વર્તન કરી શકતા નથી। તેમ છતાં અવારનવાર આવા બનાવો સામે આવે છે। ત્યારે છેલ્લા 15 દિવસમાં નવસારી જિલ્લામાં વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ઈજા પહોંચાડવાના તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાના એમ કુલ 3 બનાવો સામે આવ્યા છે। જેમાં એક બનાવ નવસારીના છાપરા રોડ ખાતે આવેલી એસજીએમ શાળા, બીજો બનાવ માણેકલાલ રોડ ખાતે આવેલી ભક્તાશ્રમ શાળા તેમજ ત્રીજો બનાવ વેસમા ખાતે આવેલી શાળામાં બન્યો છે। ત્યારે આવા બનાવો બાદ નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓ અને શિક્ષકો તેમજ લાગતા વળગતા લોકોની મીટિંગ બોલાવી આ બાબતે પગલાં ભરવામાં આવશે અને એક ચોક્કસ આયોજન કરવામાં આવશે જેથી આ પ્રકારના બનાવોને અટકાવી શકાય। ત્યારે આવનારા સમયમાં આ બાબતે શું પગલાં ભરાય છે તે જોવું રહ્યું।